નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચને લઈ અને મિત્રો જે છે તે અત્યારે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મિત્રો ગત વખતની જે ચૂંટણી હતી 2019ની લોકસભાની ચૂંટણી, તેમાં એનડીએ એટલે કે ભાજપ શાસિત જે પક્ષ છે એનડીએ તેને સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ 5 વર્ષની અંદર કેન્દ્રીય કર્મચારીઓ સાથે વિવિધ રાજ્ય સરકારોની જે નારાજગી હતી કર્મચારીઓની, તે નારાજગી ક્યાંક ને ક્યાંક મિત્રો આ સરકારને ભોગવવી પડી છે અને આ વખતની ચૂંટણીમાં મિત્રો 60 થી 70 બેઠકોનું નુકસાન આ પક્ષને ભોગવવું પડ્યું છે, જેને લઈ અને ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા તાત્કાલિક નવી સરકારનું ગઠન થતાની સાથે જ 8મું પગાર પંચ લાગુ કરવાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મિત્રો નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા આગામી જુલાઈ મહિનાના 3જા કે 4થા સપ્તાહમાં જે પૂર્ણ કક્ષાનું બજેટ છે વર્ષ 2024-25નું તેનું જે છે તે મિત્રો રજૂ કરવામાં આવશે સંસદમાં, અને એ સત્રની સાથે જ જે રજૂ થતા બજેટની સાથે જ મિત્રો 8મા પગાર પંચને ગઠનને લઈ અને મહત્ત્વના જે સરકાર દ્વારા ન્યૂઝ કરોડો કર્મચારીઓને આપવામાં આવી શકે છે। જાણીએ મિત્રો આજના વિડીયોમાં વિગતવાર કે કેમ મિત્રો સરકાર 8મું પગાર પંચ લાવી શકે છે, 8મા પગાર પંચ અંતર્ગત કેટલો પગાર વધી શકે છે, સાથે જ મિત્રો ક્યાં સુધીમાં લાગુ થશે 8મું પગાર પંચ અને ગઠન ક્યારે થશે 8મા પગાર પંચની તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ, તો વિડીયોના અંત સુધી બના રહેશો। અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મૂળભૂત પગાર ડીએ વધારા માટે તરત જ 8મું પગાર પંચ સ્થાપવાની નવી દરખાસ્ત આપવામાં આવી છે। ગત 7 પગાર પંચોની વાત કરીએ તો જ્યારે મિત્રો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત જે છે તે 50% થવાની સાથે જ નવા પગાર પંચની જે ભલામણો છે તે મિત્રો ગઠન કરવામાં આવી ગયું હતું, એટલે કે નવું પગાર પંચ બેસાડી દેવામાં આવ્યું હતું અને રાબેતા મુજબ જે છે તે મિત્રો 1 જાન્યુઆરીથી લઈ અને ગત લાસ્ટ જે 7મું પગાર પંચ હતું તે 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરી દેવામાં આવ્યું હતું। પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓનું 4% મોંઘવારી ભથ્થું વધારીને 50% પહોંચતાની સાથે જ જે કેન્દ્રીય કર્મચારીઓ આશા રાખી રહ્યા હતા કે 8મું પગાર પંચનું ગઠન થશે, તે થયું નહીં, કારણ કે તુરંત જ ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ લોકસભાની અને આદર્શ આચાર સંહિતા સમગ્ર દેશમાં લાગુ થઈ ગઈ। ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓની નારાજગી ભાજપ સરકારને જે છે તે લાગુ થઈ અને કર્મચારીઓની નારાજગીના લીધે 60 થી 70 બેઠકો ભાજપ સરકારને ઓછી મળતા હવે સરકાર હરકતમાં આવી ગઈ છે અને નાણાં વિભાગ દ્વારા હાલમાં જે છે તે મિત્રો આ 8મા પગાર પંચના જે ગઠનને લઈ અને કમિટીમાં કયા કયા સભ્યોને સમાવવામાં આવશે અને કઈ રીતે કમિટીનું ગઠન થશે, કમિટી કેટલા સમયમાં રિપોર્ટ સોંપશે, તેને લઈ અને એક આખો મિત્રો જે છે તે મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવ્યો છે, એક આખો જે છે તે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે, જે આગામી જુલાઈ મહિનામાં જે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા જે પૂર્ણ કક્ષાનું બજેટ વર્ષ 2024-25નું રજૂ થશે, તેમાં આ સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચની ગઠનને લઈને પણ મહત્ત્વની જાહેરાત થઈ શકે છે। મિત્રો તો મિત્રો 8મું પગાર પંચ નેશનલ કાઉન્સિલ જે છે તેમાં વધતી જતી મોંઘવારી અને વધતી જતી કેન્દ્રની આવકને ટાંકીને 8મા પગાર પંચની રચના કરવા માટે વિનંતી કરે છે। કેબિનેટ સચિવાલયને લખેલા પત્રમાં શિવગોપાલ મિશ્રા, સચિવ રાષ્ટ્રીય પરિષદ સ્ટાફ સાઇટ JCMને દાવો કર્યો હતો કે મોંઘવારી ભથ્થું અને વાસ્તવિક ભાવ વધારા વચ્ચે અંતર છે। તેમણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઊંચા પગાર ભથ્થા અને પેન્શનને ન્યાયી ઠેરવવાના કારણે તેમણે 2015 તરફથી સરકારી આવકનું બમણી વૃદ્ધિ અને કર્મચારીઓની સંખ્યામાં ઘટાડા તરફ ધ્યાન દોર્યું હતું। મિત્રો આમ મિત્રો JCM એટલે કે ઓલ ઇન્ડિયા જે છે તે જોઈન્ટ કન્સલ્ટિંગ મશીનરી જે છે તે કંપની જે કામ કરે છે ઓલ ઇન્ડિયા એમ્પ્લોઈઝ માટે, જે ભારત સરકારના તમામ કર્મચારીઓ માટે, તેના જે સચિવ છે તેમણે મિત્રો ભારત સરકારને લખીને પત્ર લખીને જણાવ્યું છે કે વર્ષ 2015થી ભારત સરકારની આવક વધતી જાય છે, જ્યારે કેન્દ્રીય કર્મચારીઓની આવક ઘટતી જાય છે, એટલે કે ક્યાંક ને ક્યાંક હવે સરકાર આ બધા પત્રોને લઈ અને હરકતમાં આવી જશે અને આ વખતે જે વધારો છે, જો ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો મિત્રો ગત વખતે 2.57% ફિટમેન્ટ ફેક્ટર સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું। આ વખતે પણ મિત્રો 3.68% જેટલું ફિટમેન્ટ ફેક્ટર જે છે તે સરકારી કર્મચારીઓ આશાઓ સેવી રહ્યા છે, એટલે કે દરેક સરકારી કર્મચારીઓ પોતાના પગારમાં 3 ગણો વધારો જે છે તે મિત્રો આશાઓ સેવી રહ્યા છે। સરકાર દ્વારા ગત વર્ષે મિત્રો 2 થી 2.5 ગણો પગાર તમામ કર્મચારીઓને વધારવામાં આવ્યો હતો 7મા પગાર પંચમાં, એટલે કે જે કર્મચારીઓનો પગાર 10,000 રૂપિયા હતો તેમનો બેઝિક 25,000 રૂપિયા ગત વખતની જે પગાર પંચ એમાં કરી દેવામાં આવ્યો હતો। આ વખતે પણ મિત્રો જેમનો બેઝિક પગાર 20,000 રૂપિયા છે, 25,000 રૂપિયા તેમનો પગાર વધારો કરી અને જે છે તે 70,000 થી 75,000 રૂપિયા કરી શકાય તેવી આશાઓ કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ સેવી રહ્યા છે। જોવાનું એ રહેશે કે સરકાર આ ક્યારે હરકતમાં આવે છે અને ક્યારે મિત્રો તાત્કાલિક આનો નિર્ણય લે છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મૂળભૂત પગાર ભથ્થા, પેન્શન અને અન્ય લાભોમાં સુધારો કરવા માટે તાત્કાલિક 8મા પગાર પંચની રચના કરવાની બીજી દરખાસ્ત કેન્દ્રને મળી છે। કેબિનેટ સચિવ ભારત સરકારને સંબોધવામાં આવેલા પત્રમાં શિવગોપાલ મિશ્રા, સચિવ નેશનલ કાઉન્સિલ
સ્ટાફ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંયુક્ત સલાહકારી મિશનરી માટે નિર્દેશ કર્યો છે કે શા માટે કેન્દ્ર સરકારે પ્રાથમિક 8મા પગાર બંધને પ્રાથમિકતાના આધારે બનાવવું જોઈએ. તેમણે તેમના પત્રમાં લખ્યું છે કે મિત્રો કેન્દ્રીય પગાર બંધ સામાન્ય રીતે 10 વર્ષમાં અંતરાલમાં જે આપણે વાત કરી તે પ્રમાણે આવી હતું. લાસ્ટ પગાર બંધ 1 જાન્યુઆરી 2016ના રોજ 7મો પગાર બંધ લાગુ થઈ ગયું હતું. મિત્રો 7મા પગાર બંધની ભલામણો સ્વીકારવાનો સમય હતો જે છે તે મિત્રો સરકારે ટાઈમસર સ્વીકારીને 1 જાન્યુઆરી 2016ના રોજ 7મું પગાર બંધ લાગુ કર્યું હતું, જેની રચના મિત્રો 28 ફેબ્રુઆરી 2014ના રોજ યુપીએ સરકાર દ્વારા કરવામાં આવી હતી. મિત્રો 2 પગાર પંચો વચ્ચે 10 વર્ષનું અંતર હોવાથી કેન્દ્રીય કર્મચારીઓ હવે વધારે પગારની જે છે તે મિત્રો આશાઓ સેવી રહ્યા છે. મિત્રો મિશ્રા જે દાવો કર્યો છે કે કેન્દ્રે અગાઉ પણ કહ્યું હતું કે ફુગાવો 4 થી 7% રેન્જમાં છે અને સરેરાશ 5.5% આસપાસ રહે છે. કોવિડ પછીનો ફુગાવો કોવિડ પહેલાંના સ્તરો કરતાં વધારે છે. જો આપણે 2016 થી 2023 દરમિયાન રોજિંદા જીવન માટે જરૂરી ચીજવસ્તુઓ અને ચીજવસ્તુઓના છૂટક ભાવોની તુલના કરીએ તો સ્થાનિક બજાર મુજબ તેમાં 80%થી વધારો થયો છે, પરંતુ અમે 1/7/2023 સુધીમાં માત્ર 46% મોંઘવારી ભથ્થા પર પહોંચ્યા છીએ. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવેલ વાસ્તવિક ભાવ અને ડીએમાં તફાવત છે. આવી રીતે મિત્રો આ પત્રને ટાંકીને સરકાર દ્વારા મિત્રો હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા સરકાર પર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે. જોવાનું એ રહેશે કે મિત્રો આગામી જે બજેટ છે તેમાં સરકાર આ કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવા માટે જે છે તે 8મા પગાર પંચનું ગઠન કરશે કે નહીં અને રાબેતા મુજબ 1 જાન્યુઆરી 2026થી આ કર્મચારીઓને પગાર પંચ આપી દેશે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.